નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ગુજરાતમાં તેને પાર્ટી ઓફિસ ખુલ્લી મૂકી છે જનતા માટે. ત્યાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાના વક્તવ્ય દરમિયાન દારૂબંધીને લઈને થોડી પ્રતિક્રિયાઓ પોતાની રજૂ કરી. તેમાં વાત કરતા તે વાતમાં સાર એવો દેખાઈ આવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ આ દારૂનું વેચાણ ગુજરાતમાં થઈ તો રહ્યું છે. જાહેરમાં તેમને તે પણ સ્વીકાર્યું કે તેમને બાયપાસ સર્જરી કરાવી છે અને ડોક્ટર દ્વારા તેમને પરમિટ મળેલી છે અને ડોક્ટર દારૂ પીવાની છૂટ સ્વાસ્થ્યને લઈને તેમની આપેલી છે. જે દારૂ માત્ર 100 રૂપિયામાં રાજસ્થાનમાં આઉટ ઓફ સ્ટેટમાં મળે છે તેને ટેક્સ ચૂકવીને ગુજરાતમાં 500% ટેક્સ ચૂકવવો પડે છે અને દારૂની ખરીદી કરવી પડે છે અને તે પીવાય પણ છે. તેમને આદિવાસી વિસ્તારની વાત કરી. આદિવાસી વિસ્તારમાં મહુડાનો દારૂ એટલે કે દેશી દારૂ પીને લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તેવું તેમના દ્વારા તેમના વક્તવ્યમાં કહેવામાં આવ્યું હતું. શંકરસિંહ વાઘેલા જેવા પાર્ટી સાથે સંકળાયેલા છે અને ઘણા સમય પછી આ પાર્ટીને ગુજરાતમાં પોતાનો પ્રવેશ કરી રહી હોય તેવું દેખાઈ આવ્યું છે. વધુ વિગત આપણે પાર્ટીના વક્તા અને રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાની વક્તૃત્વમાં શું કહે છે તે આપણે જરૂરથી જોઈએ. પ્રમુખ તરીકે મારે ના બોલવું જોઈએ, પણ મને મેડિકલ હેલ્થ માટે દારૂની પરમિટ મળેલી છે. મારું બાયપાસ થઈ ગયું હતું. ડૉક્ટરે કીધું કે ભાઈ 2 પેક દારૂ પીઓ, અને એનું સેવન કરું છું અને સાથે સાથે 500% ટેક્સ બી ભરું છું. જે બોટલ રાજસ્થાન, દીવ દમણમાં જે 100 રૂપિયાની મળતી હોય, ગુજરાતમાં એ 500 રૂપિયાની મળે છે. દારૂબંધીની પોલિસી હટાવવાની જરૂર છે. જે અધિકારીઓ અને નેતાઓ ગુજરાતની અંદર કહેવામાં આવે છે કે 50,000 કરોડ જે પૈસા કમાય છે એ એમના ખિસ્સામાં જાય છે. આ 50,000 કરોડને જો આપણે હેલ્થ અને એજ્યુકેશનમાં વાપરીએ તો પ્રજાનું ભલું થશે. મારો આદિવાસી, હું પંચમહાલ જિલ્લાનો છું, મારો આદિવાસી ભાઈ મહુડાનો દારૂ પીએ છે અને એમને આદત છે. જ્યાં સુધી દારૂ નથી પીતા ત્યાં સુધી એમના હાથ પગ ચાલતા નથી. આપણે ઝૂંપડીઓ પટ્ટીમાં જોઈએ છીએ કે પોટલી પી માણસ એનું શરીર ખરાબ કરે છે અને શરીરની સાથે સાથે આજથી 35 થી 40 વર્ષની વિધવાઓ જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, જેમના હસબન્ડ, ભાઈ અથવા કોઈ બી જે દારૂ પી અને મરણ પામ્યા છે, એ વિધવાઓ માટે આપણે કંઈ વિચારવું પડશે. અમારા પંચમહાલમાં મહુડાનો દારૂ પીવાય છે, ખુલ્લેઆમ પીવાય છે. શહેરમાં જાઓ તો પોટલીઓ ખુલ્લેઆમ મળે જ છે. પણ મારું એક એવું માનવું છે કે આપણે પર્યાવરણમાં મહુડાના ઝાડ ગામ લેવલે, રોડ સાઈડ, પડતર જમીનોમાં રોપી અને મહુડાનું સેવન કરીએ, જેથી આપણું કાર્બન ક્રેડિટ મળવાની છે ભવિષ્યમાં, એનો પણ પ્રોબ્લેમ સોલ્વ થાય. અમારા મહુડાના ફૂલ અમારા બળદને ગાયો પણ ખાય છે. એનું કારણ એ છે કે એ કાંઠા રહે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.